15 ઓગસ્ટ, હવે 28 ઓગસ્ટ મનસુખ વસાવાને સાગબારા વિવાદ પર મુખ્યમંત્રી પાસેથી મળે છે તારીખ પર તારીખ. આવું અમે શા માટે કહી રહ્યા છે? તો મનસુખ વસાવા જે ભરૂચથી સાંસદ છે, સાગબારા ખેડાણ મુદ્દાને લઈને બીજી વખત મુખ્યમંત્રીને મળવા ગયા હતા અને આ મુલાકાતમાં પણ નિરાકરણની બદલે એમને મળ્યો વાયદો. પહેલા 15 ઓગસ્ટનો વાયદો કરવામાં આવ્યો હતો કે 15 ઓગસ્ટના કાર્યક્રમમાં બધા વ્યસ્ત છે એટલે 15 ઓગસ્ટ બાદ નિરાકરણ લાવશે, અને હવે રક્ષાબંધનનો વાયદો કરવામાં આવ્યો છે કે રક્ષાબંધન આવે છે એટલે રક્ષાબંધન બાદ નિરાકરણ લાવીશું. આખી ઘટના શું છે? શા માટે ફરી એકવાર ખાલી હાથે મનસુખ દાદાને પાછું ફરવું વળ્યું છે અને શા માટે સાગબારાનો વિવાદ જે છે એ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું? તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. સાગબારાના વિવાદમાં ગાંધીનગરથી મુખ્યમંત્રીને મળ્યા બાદ મનસુખ વસાવાને બીજી વખત ખાલી હાથ પાછું ફરવું પડ્યું છે. પહેલા મુખ્યમંત્રીએ 15 ઓગસ્ટનો વાયદો કર્યો હતો કે 15 ઓગસ્ટ પછી આ મામલે નિરાકરણ લાવવામાં આવશે, અને હવે રક્ષાબંધનનો વાયદો કર્યો છે કે રક્ષાબંધન બાદ આ મામલે નિરાકરણ લાવવામાં આવશે. પરંતુ વાયદા પર વાયદા આવે છે, સાગબારાનું જે નિરાકરણ છે એ આવતું નથી. ગાંધીનગર મુલાકાતમાં શું થયું હતું? મનસુખ વસાવાને ફરી એકવાર શું વાયદો મળ્યો છે? મનસુખ વસાવા મામલે શું કહી રહ્યા છે તે સાંભળો. ની અંદર જેટલા પેન્ડિંગ દવા વાળા છે 70-80 હજાર જેટલા, એમાંથી મોટા ભાગના લોકોને જે પુરાવા જેની પૂરતા જે છે, હવે પેન્ડિંગ દવામાં તો લગભગ બધા પુરાવા આપવા પાત્ર જ હોય. તમે બધાએ આગ્રહ કર્યો કે જે તે જિલ્લા કક્ષાએથી રાજ્ય સરકારને દરખાસ્ત કરી છે તો એ લગભગ બધા આપવા પાત્ર જ થાય છે, તો બધાને જ આપવી. છતાં શું છે, આખો મામલો કેટલો ભારત સરકાર સાથે પણ જોડાયેલો છે, ભારત સરકારના વન મંત્રાલય સાથે પણ ચર્ચા કરવાનો હોય છે. તો એને ધ્યાનમાં રાખીને આ પેન્ડિંગ દવા વાળો નિર્ણય પણ લેવાશે અને એની સાથે સાગબારાનો નિર્ણય પણ લેવાશે. પણ તે સ્થાનિક લોકોને સાગબારાનો નિર્ણય એમની સાથે ચર્ચા કરી નિર્ણય લેવાશે. જો આજની તારીખે તો એવું છે કે પ્રભારી જે સ્થાનિક નર્મદા જિલ્લાના ઈશ્વરસિંહ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળી હમણાં જે વાત થઈ, પણ છતાં કોઈક ફરી પણ નિર્ણય બીજા ઉમેરી શકે છે. બીજા કોઈ પણ ગણપતભાઈને પણ કદાચ અનુભવી માણસ છે, નરેશ પટેલ પણ આવી શકે છે, પણ બે જો તો નક્કી જ કે પ્રવીણભાઈ માળી અને સ્થાનિક ઈશ્વરભાઈ પટેલ પ્રભારી મંત્રી છે. હું પણ સંવાદ કરીશ ને એમની સાથે આખી ચર્ચા કરવા માટે સરકારના મંત્રીઓ પણ ત્યાં આવશે. એ રક્ષાબંધનના બીજા દિવસે આવશે. આવતીકાલે જ મેં તો આગ્રહ કર્યો, પણ શું છે, હવે બીજા પણ તાત્કાલિક બધા એમની સાથે અધિકારીની ટીમ પણ મોકલવાનો હોય છે. આજે પણ રજા, કાલે પણ રજા, અને કેટલાક મુદ્દા જે આજે મીટિંગમાં ચર્ચાયા કે જમીન જે આપવાની છે એ એકલા રાજ્ય સરકાર પર આધાર નથી હોતો, ભારત સરકાર પણ એના નિયમોને પણ જોવું પડતું, ફોરેસ્ટના કાયદાને પણ જોવું પડતો હોય છે, અને કેટલાક પુરાવા પણ એનો અભ્યાસ કરીને જે મંત્રીઓ ત્યાં એ રક્ષાબંધનના બે દિવસે આપશે અને ત્યાંના સ્થાનિક લોકો સાથે ચર્ચા કરશે. જો આજે સાગબારા તાલુકા અને 12 જેટલા ગામના લોકો જંગલની જમીન છેલ્લા 20 વર્ષથી ખેડે છે, અને 2 વર્ષથી ઉમરપાડા તાલુકાના ખેડૂતો સાથે ઘર્ષણમાં આવવાથી, સામાજિક પ્રોબ્લેમ ઊભો થવાથી ખેડાણ બંધ કરાવ્યું છે. એ પ્રશ્નની ચર્ચા થઈ અને ત્યાં લીલાબેન સહિત ખેડૂતો બધા ધરણા પર બેઠા છે. આજે 15-16 દિવસ થાય છે. એ વિસ્તૃતપૂર્વક ચર્ચા થઈ, અને સાથે સાથે ગુજરાતની અંદર પેન્ડિંગ દાવા છે એ પણ ખૂબ મોટી સંખ્યામાં છે, 70-80 હજારની સંખ્યામાં છે. એ જે પેન્ડિંગ દાવા એ પણ જેટલા પણ ખેડૂતો જે આપવા પાત્ર થાય છે, જંગલની જમીન ખેડે છે, એનો પણ તાત્કાલિક નિકાલ કરવો, એ રીતના આજની મિટિંગમાં ચર્ચા થઈ. અને બીજા તો જાતિ અંગેના પ્રમાણપત્ર માટે પણ ચર્ચા થઈ. એટલે એના કારણે મિટિંગ લાંબી ચાલી. આ મિટિંગની અંદર નાયબ મુખ્યમંત્રી હરભાઈ સંઘવી પણ હતા, નરેશભાઈ પટેલ આદિજાતિ મંત્રી હતા, અર્જુનભાઈ મોઢવાડિયા કેબિનેટ મંત્રી વન મંત્રી, જયરામભાઈ ગામિત, પીસી બરંડા સાહેબ અને ગણપતભાઈ વસાવા અને વન વિભાગના આ બધા અધિકારીઓ હતા. હવે શું છે, વન વિભાગના અધિકારીઓ તો શું છે, પેલા ફોરેસ્ટના કાયદાની જે વાત કરે, પરંતુ સરકારનો જે નિયમ છે કે વર્ષોથી જંગલની જમીન ખેડતા હોય તો એ પુરાવાના આધારે એ ખેડૂતોને જંગલની જમીને આપી. જે પાછલા વર્ષમાં જેમ આપી છે એ
હમણાં પણ આપી દેવી જોઈએ એ રીતના નિર્ણય એ લેવાયો, અને એના માટે થોડો સમય લાગશે, કમસે કમ 3-4 મહિના તો એ નીકળી જશે. તો સાગબારાના જે ખેડૂતો ધરણા પર બેઠા છે એમનો પ્રોબ્લેમ પણ આની સાથે જોડાઈ જશે કે જેટલા સાગબારાના જે 11-12 ગામના લોકો ખેતી કરે છે, 1100-1200-1300 જેટલા ખેડૂતો, તો એમની પાસે પણ જેમની પાસે જેટલા પુરાવા છે એ બધા જ ખેડૂતોને પુરાવાના આધારે જંગલની જમીન આપવામાં આવશે. જેમ સવારે મિટિંગ જે થઈ, નરેશભાઈ પટેલે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ જ ચર્ચા હમણાં પણ વાત થઈ. તો આના માટે સ્થાનિક લોકો સાથે જે ધરણા પર બેઠા છે એ સાગબારા તાલુકાના લોકો બીજા અન્ય આગેવાનો સાથે ચર્ચા કરવા માટે અહીંયાથી ટીમ મોકલશે. રાજ્ય સરકારમાંથી સ્થાનિક મંત્રી, પ્રભારી મંત્રી યુસુફભાઈ પટેલ હશે, છે વન મંત્રી જે પણ કોઈક આવશે, પ્રવીણભાઈ માળી આવે કે બીજા જોઈ પણ એ ત્યાં સ્થાનિક લોકો સાથે ચર્ચા કરશે. વન વિભાગના અધિકારીઓ હશે, અને જેટલા જે આજની મિટિંગમાં જે ચર્ચાયા કે કેવા લોકોને જંગલની જમીન મળી શકે, એ અધિકારીઓ સાથે ચર્ચા થઈ. એ ત્યાંના લોકો સાથે ડિસ્કસ કરશે કે ભાઈ આટલા પ્રકારના પુરાવા હશે, એમને અમે જંગલની જમીન અમે આપીશું. જેમ પાછલા વર્ષમાં જે જંગલની જમીન ખેડતા હતા એમને આપી છે, ના પેન્ડિંગ દાવા જે છે, પેન્ડિંગ દવા વાળાને પણ આપવાના જે એ બધો એ નિયમ બધો સાગબારાને પણ લાગુ પડે, આજે સ્પષ્ટ વાત થઈ. અહીં તમે મનસુખ વસાવાને સાંભળ્યા. હવે આ સમગ્ર મુદ્દે નિરાકરણ કેમ નથી આવતું? તો સાગબારાનો મુદ્દો શું છે? સાગબારાનો મુદ્દો એવો હતો કે 20 વર્ષથી સાગબારાના ખેડૂતો ખેડાણ કરી રહ્યા છે એવો એમનો દાવો છે, પરંતુ અચાનક વન અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ આવે છે અને તેમને ખેડાણ કરતા અટકાવવામાં આવે છે. ખેડાણ કરતા અટકાવવામાં આવે એટલે ભાજપના નેતા લીલાબેન વસાવા આ મામલે વચ્ચે પડે છે. ભાજપમાંથી રાજીનામું આપી દે છે, કારણ કે તેઓ ખેડાણ કરતા તેમને અટકાવાય છે તો એમાં કંઈ કરી નથી શકતા. ત્યારબાદ તેમની ગાંધીનગર મુલાકાત થાય છે. ગાંધીનગરથી કંઈ મળતું નથી. બાદમાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પણ આ મામલે મેદાને આવે છે. તેઓ પણ ધરણા કરે છે. છેલ્લા ઘણા સમયથી ધરણા ચાલી રહ્યા છે. લીલાબેન વસાવા ઉપવાસ પર છે, પરંતુ આ મામલે નિરાકરણ આવતું નથી. હવે આ મુદ્દો ફક્ત સાગબારાના ખેડાણ પૂરતો નથી રહેતો, કારણ કે આમાં સાગબારા વર્સિસ ઉમરપાડા થઈ જાય છે. ઉમરપાડાના ખેડૂતોનું કહેવું એવું છે કે સાગબારાના ખેડૂતો આ ઉમરપાડાની હદ લાગી જાય છે અને અહીંયા ખોટી રીતે દબાણ કરે છે. આ દબાણમાં પાછો નવો એક એંગલ એવો આવે છે કે ઉમરપાડાની એક દીકરી સાથે થોડા સમય પહેલા એક દુષ્કર્મની ઘટના બને છે, અને એ દુષ્કર્મ કરનાર સાગબારાનો એક વ્યક્તિ હોય છે, એટલે એની દાજ રાખીને ઉમરપાડાના ખેડૂતો સાગબારાના ખેડૂતોને ખેડાણ કરવા નથી દેવા ઈચ્છતા. હવે આ આખું જે મથામણ ચાલી રહી છે, જે આખી ઘટના ચાલી રહી છે, એ ઘટનાને લઈને કોઈ નિરાકરણ આવી રહ્યું નથી. એક બાજુ સાંસદથી લઈને ધારાસભ્યથી લઈને સ્થાનિક નેતાઓ ધરણા કરી રહ્યા છે, ત્યાં બીજી બાજુ ઉમરપાડાના ખેડૂતોએ વિરોધ કરી રહ્યા છે કે અમે અમારી જમીન પર દબાણ નહીં થવા દઈએ. મામલો સતત ગાંધીનગર જયા રાખે છે, પરંતુ નિરાકરણ આવતું નથી, અને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ફક્ત ચોકલેટો આપવામાં આવી રહી છે તહેવારના નામે. હવે રક્ષાબંધનનો વાયદો કરવામાં આવ્યો છે, પરંતુ રક્ષાબંધન બાદ શું થાય છે અને શું હકીકતમાં સાગબારા ખેડાણ મુદ્દે જે આટલા સમયથી મામલો બિચકાયો છે એનું કોઈ નિરાકરણ આવે છે કે કેમ, એ જોવું રહ્યું. તમારું આ ઘટનાને લઈને શું માનવું છે? મુખ્યમંત્રીની મુલાકાત બાદ મનસુખ વસાવાએ જે કહ્યું તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.